તો હવે વાત કરીશું ઇન્ડિગોની ગૂંચવણ, મુસાફરો મૂંઝવણમાં। રવિવાર સાંજ સુધીમાં તમામ મુસાફરોને રિફંડ કરવાનો ઇન્ડિગોએ આદેશ કરી દીધો છે। સિવિલ એવિએશન મંત્રાલયનો આ ઇન્ડિગોને કડક આદેશ આપવામાં આવ્યો છે। ઇન્ડિગોની ફ્લાઇટની સમસ્યાથી હજારો મુસાફરો પ્રભાવિત થયા છે। મુસાફરોને ખોવાયેલો સામાન પણ 2 દિવસમાં પરત કરવાના આદેશ કરાયા। રિફંડ અને સામાન પરત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો સરકારે કડક આદેશ આપ્યો છે। મુસાફરોની મુશ્કેલીઓ દૂર કરવા તાત્કાલિક પગલાં લેવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે। તો રિફંડ અને સામાન પરત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સરકારે કડક આદેશ આપ્યા છે। ઇન્ડિગોની ગૂંચવણને કારણે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેક ફ્લાઇટ ડીલે અને કેન્સલ થવાને કારણે અનેક મુસાફરો રઝળી પડ્યા હતા। જો કે હવે રિફંડ્સને લઈને પણ કડક આદેશ આપવામાં આવ્યા છે। સિવિલ એવિએશન મંત્રાલયનો ઇન્ડિગોને કડક આદેશ। ઇન્ડિગોની ફ્લાઇટની સમસ્યાથી હજારો મુસાફરો છે તે પ્રભાવિત થયા છે। મુસાફરોનો ખોવાયેલો સામાન પણ હવે 2 દિવસમાં પરત કરવા માટેના આદેશ છે તે આપવામાં આવ્યા છે। રિફંડ અને સામાન પરત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સરકારે કડક આદેશ રજૂ કર્યા છે। મુસાફરોની મુશ્કેલીઓ દૂર કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે। રવિવાર સાંજ સુધીમાં તમામ મુસાફરોને રિફંડ કરવાનો ઇન્ડિગોને આદેશ કરવામાં આવ્યો છે। જે મુસાફરો અટવાયેલા છે અને તે લોકો હાલ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઇન્ડિગોની અનેકો ફ્લાઇટ છે તે રદ થઈ છે, તેને કારણે એરપોર્ટ પર જે અવ્યવસ્થાઓ છે તે પણ જોવા મળી। મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને જેને લઈને હવે સરકારે ઇન્ડિગોને સ્પષ્ટ અને કડક આદેશ આપ્યા છે। ઇન્ડિગો ફ્લાઇટની અછત વચ્ચે ખાનગી એરલાઇન્સ કંપનીઓની મનમાની પર રોક લાગશે। કોઈપણ એરલાઇન્સ હવે મનફાવે તેમ ભાડા નહીં વસૂલી શકે। એરલાઇન્સની અછત વચ્ચે વધુ પૈસા ઉઘરાવતી એરલાઇન્સની કિંમત સરકારે નક્કી કરી છે। 500 કિલોમીટરની જે યાત્રા માટે 7,500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। 500 થી 1,000 કિલોમીટરની યાત્રા માટે 12,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। 1,000 થી 1,500 કિલોમીટરની યાત્રા માટે 15,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા। 1,500 કિલોમીટરથી વધુ યાત્રા માટે વધુમાં વધુ 18,000 રૂપિયા નક્કી કરાયા છે। મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોના મુસાફરોનો હોબાળો જોવા મળ્યો। ફ્લાઇટ રદ થતા ટિકિટ કાઉન્ટર પર સ્ટાફ સાથે મુસાફરોની બોલાચાલી પણ જોવા મળી। એરલાઇન સ્ટાફ અને મુસાફરો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ। ફ્લાઇટો રદ થવાથી મુસાફરોમાં ભારે અસંતોષ ફેલાયો છે। મુસાફરોના વિવાદના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। बिना खाए बेच हुए यहाँ पे खड़े ऐसा करने से प्यार से बोले मैडम प्यार से बोले हम 3 दिन से प्यार से बोल रहे हैं क्या इधर आके भाषण मत दे भीख मांगी की बात को निकल ऐसे भीख मांग रहे तेरे को वो सचिन मिश्रा है किधर मैनेजर को बुला तुम्हारे हाँ मैनेजर को फिर बोलो कहाँ पे मिल गए नो 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 ये सतीश है वेर इज सचिन मिश्रा और ऊपर से बड़ा करिए जैसे कि तुम्हारा घर का खाता हूँ क्या क्या मैं मेरा क्वेरी है मैडम 3 दिन से बिना खाए पिए सोए बूढ़ा बच्चा लोग बेंगलुरु में अटका था। कल जाके नाइट को लैंड हुआ पर बिना बैग के लैंड हुआ। मेरा घर का चाबी उसमें, मेरा पासपोर्ट उसमें। क्या बोल रहे हैं सुन नहीं दे रहा है थोड़ी सी से हाँ चलो लाइन में आते हैं। हम लोग लाइन में ही खड़े हैं कब से हमने चेक करा पहले मैडम 4 दिन से 3 दिन से बिना खाए बेच हुए यहाँ पे खड़े ऐसा करने से प्यार से बोले તો ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા હૈદરાબાદ એરપોર્ટ પર પણ હવે ભીડ જોવા મળી। હૈદરાબાદ આરજીઆઈ એરપોર્ટ પર આજની 69 ફ્લાઇટ રદ થઈ છે। 26
અરાઇવલ અને 43 થી 65 ફ્લાઇટ રદ થઈ છે, જેમાં એરપોર્ટ પર મુસાફરોની ભીડ વધતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇન્ડિગોની મનમાનીને કારણે દેશભરમાં એરપોર્ટ પર અવ્યવસ્થા જોવા મળી રહી છે. તે જ પ્રકારે આજની અહીંયા 69 જેટલી ફ્લાઇટો રદ થવાને કારણે એરપોર્ટ પર મુસાફરો ભીડ જમાવીને બેઠા છે, જેને કારણે અવ્યવસ્થા પણ જોવા મળી રહી છે. એરપોર્ટ પર અવ્યવસ્થાને કારણે મુસાફરો વધુ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઇન્ડિગોને કારણે અનેક મુસાફરો જાણે કે રજડી પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી. અનેક બોલાચાલીના વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે ઇન્ડિગો દ્વારા જે એક બાદ એક ફ્લાઇટ ડીલે અને રદ કરવામાં આવી રહી છે તેને લઈને મુસાફરોમાં હાલાકી છે. ઇન્ડિગો એરલાઇન્સને અમદાવાદ દિલ્હી રૂટની અનેક ફ્લાઇટ્સ રદ થતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે મુસાફરોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. અમદાવાદ અને દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની સાથે રેગ્યુલર ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ પણ ઉમેરવામાં આવશે. સાબરમતી દિલ્હી સ્પેશિયલ ટ્રેન 9 ડિસેમ્બરથી દરરોજ સાબરમતીથી સાંજે 5:30 વાગે ઉપડશે. સાથે બીજા દિવસે રાત્રે 11 વાગે દિલ્હી પહોંચશે, જ્યારે દિલ્હી સાબરમતી સ્પેશિયલ ટ્રેન 8 અને 10 ડિસેમ્બરથી દિલ્હી રવાના થશે. બીજા દિવસે સાબરમતી પહોંચશે. આ ઉપરાંત અમદાવાદ દિલ્હી રૂટની તમામ રેગ્યુલર ટ્રેનોમાં એક્સ્ટ્રા કોચ उमेरવાનો પણ નિર્ણય લેવાયો છે. की मांग को नजर में रखते हुए पश्चिम रेलवे ने स्पेशल ट्रेन चलाने का निर्णय किया हुआ है. ट्रेन संख्या है 09497 साबरमती दिल्ली स्पेशल ट्रेन. ये दिनांक 7 और 9 दिसंबर को रात को 22:55 को निकलेगी, प्रस्थान करेगी और अगले दिन दिल्ली 15:15 को पहुंचेगी. इसी तरह ट्रेन संख्या 09498 स्पेशल ट्रेन दिल्ली साबरमती स्पेशल ट्रेन दिनांक 8 और 10 दिसंबर को दिल्ली से 21 बजे निकलेगी रात को और अगले दिन में 12:20 को साबरमती पहुंचेगी. यह गाड़ी महसाणा, पालनपुर, आबू रोड, मारवाड़, अजमेर, जयपुर जंक्शन होते अलवर होते हुए दिल्ली पहुंचेगी. उसी तरह दूसरी और एक गाड़ी चलाने का निर्णय किया है, जो ट्रेन संख्या है 04061 साबरमती से दिल्ली सराय रोहिला. ये ट्रेन 7 तारीख को प्रातः 5:30 बजे प्रस्थान करेगी साबरमती से और उसी दिन रात को 23